નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 8મું, જેનું નામ છે માય મૂડ્સ માય ફિલિંગ્સ. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તે પ્રવૃત્તિઓ વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો ભાગ 2. રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબો આપો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રની અંદર આપણને એક સુંદર મજાના બગીચાનું દ્રશ્ય છે તે બતાવવામાં આવ્યું છે, જેમાં આર્યન છે તે બુક વાંચી રહ્યો છે, રાજુ અને વિજય ફૂટબોલ રમી રહ્યા છે, સારા છે તે હિંચકા ખાઈ રહી છે, રીટા છે તે ચિત્ર દોરી રહી છે અને અમિત છે તે ઝાડ પર બેઠી અને પોપટને પકડી રહ્યો છે. તો ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક? બગીચામાં કેટલા બાળકો છે? તો ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. બગીચામાં 6 બાળકો છે. બીજું, હુ ઇઝ રીડિંગ અ બુક? કોણ પુસ્તક વાંચી રહ્યું છે? તો આર્યન ઇઝ રીડિંગ અ બુક. આર્યન પુસ્તક વાંચી રહ્યો છે. ત્રીજું, વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ? વિજય અને રાજુ શું કરી રહ્યા છે? તો વિજય એન્ડ રાજુ આર પ્લેઇંગ ફૂટબોલ. વિજય અને રાજુ ફૂટબોલ રમી રહ્યા છે. ચોથું, હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી? કોણ ઝાડની ડાળી પર બેઠું છે? તો અમિત ઇઝ સિટિંગ ઓન અ બ્રાન્ચ ઓફ ટ્રી. અમિત ઝાડની ડાળી પર બેઠો છે. પાંચમું, વોટ ઇઝ રીટા ડુઈંગ? રીટા શું કરી રહી છે? તો રીટા ઇઝ કલરિંગ અ પિક્ચર. રીટા ચિત્રમાં રંગ પૂરી રહી છે. ત્યાર પછી, આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય નેબર. એટલે કે પ્રશ્નોના જવાબ આપો અને મારા પડોશી એ વિશે ફકરો લખો. પહેલું, વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો આઈ લીવ ઇન પાર્થ સોસાયટી. હું પાર્થ સોસાયટીમાં રહું છું. હું લીવ્સ નેક્સ્ટ યુ? તમારી પછી કોણ રહે છે? તો રાજેશભાઈ લીવ્સ નેક્સ્ટ ટુ મી. રાજેશભાઈ મારા પછી રહે છે. હું આર અધર નેબર્સ? તમારા બીજા પડોશીઓ કોણ છે? તો અલ્પેશભાઈ, મનોજભાઈ, વિજયભાઈ આર ધ નેબર. હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી? તમારા નજીકના, તમારી પરિવારની નજીક કોણ છે? તો રાજેશભાઈ ઇઝ વેરી ક્લોઝ ટુ અવર ફેમિલી. રાજેશભાઈ અમારા પરિવારની નજીક છે. હુ લીવ્સ ઇન ધેટ ફેમિલી? તેમના પરિવારમાં કોણ કોણ છે? તો રાજેશભાઈ, હિઝ વાઇફ, હિઝ સન, હિઝ ડોટર. તેમના પરિવારમાં રાજેશભાઈ, તેમના પત્ની, તેમનો દીકરો અને તેમની પુત્રી છે. ચાલો પછીનું પ્રશ્ન, ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર? તમે તહેવારો સાથે મળીને ઉજવો છો? તો યસ, વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર. અમે તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. સાતમું, ડુ યોર નેબર્સ હેલ્પ યુ? શું તમારા પડોશીઓ તમને મદદ કરે છે? તો યસ, અવર નેબર્સ હેલ્પ અસ. અમારા પડોશીઓ અમને મદદ કરે છે. આઠમું, ડુ યુ હેલ્પ યોર નેબર્સ? તમે તમારા પડોશીને મદદ કરો છો? તો યસ, વી હેલ્પ અવર નેબર્સ. કે અમે પણ અમારા પડોશીઓને મદદ કરીએ છીએ. એટ ધ નેબર્સ, આર ધ નેબર્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યસ?
શું પડોશીઓ આપણા માટે ખૂબ મહત્વના છે? તો યસ, નેબર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યસ, કે હા, પડોશીઓ આપણા માટે ખૂબ મહત્વના છે. ત્યાર પછી હવે માય નેબર્સ, મારા પડોશીઓ, તે વિશે એક પેરેગ્રાફ છે તે લખવાનો છે. તો ચાલો આપણે તેના વિશે ફકરો છે તે લખીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં નમૂના રૂપે એક ફકરો લખ્યો છે. તમે તમારા પડોશીઓ આધારિત ફકરો પણ લખી શકો, જેમ કે માય નેમ ઇઝ આર્ય પટેલ, મારું નામ આર્ય પટેલ છે. આઈ લીવ ઇન પાર્થ સોસાયટી, હું પાર્થ સોસાયટીમાં રહું છું. આઈ હેવ 3 નેબર્સ, મારે 3 પડોશીઓ છે. ધ પટેલ ફેમિલી લીવ્સ નેક્સ્ટ ટુ અસ, પટેલ પરિવાર અમારી પછી રહે છે, અમારી બાજુમાં રહે છે. ધ દવે ફેમિલી એન્ડ ધ મોદી ફેમિલી લીવ ઓપોઝિટ અવર હાઉસ, દવે પરિવાર અને મોદી પરિવાર અમારા ઘરની સામે રહે છે. ધ પટેલ ફેમિલી ઇઝ વેરી ક્લોઝ ટુ અવર ફેમિલી, પટેલ પરિવાર અમારા પરિવારની ખૂબ નજીક છે. ધેર આર 4 મેમ્બર્સ ઇન ધ પટેલ ફેમિલી, પટેલ પરિવારમાં 4 સભ્યો છે. અનિલભાઈ, હિઝ વાઇફ મીનાબેન, ધેર ચિલ્ડ્રન આદેશ એન્ડ માનસી લીવ ઇન ધેટ ફેમિલી, તે પરિવારમાં અનિલભાઈ, તેમના પત્ની મીનાબેન, તેમના બાળકો આદેશ અને માનસી રહે છે. વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ વિથ ઓલ અવર નેબર્સ, અમે અમારા બધા પડોશીઓ સાથે તહેવારો ઉજવીએ છીએ. વી હેલ્પ વન અનધર, નેબર્સ આર, વી હેલ્પ વન અનધર, અમે એકબીજાને મદદ કરીએ છીએ. નેબર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, પડોશીઓ અમારા માટે પડોશીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ પ્રકારે આપણે પડોશી વિશે નિબંધ લખીશું. ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શન. રીડ ધ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ બોક્સીસ. એટલે કે રીડ એન્ડ આન્સર, ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી સૌથી યોગ્ય વિકલ્પ હોય તે આપણે બોક્સની અંદર લખીશું. જેમ કે માય મધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર, મારી માતા ગાડી ચલાવી રહી છે. વી આર ગોઈંગ ટુ ધ મોલ ટુ બાય અ ફોન, અમે ફોન ખરીદવા માટે મોલમાં જઈ રહ્યા છીએ. વી વિલ કમ બેક એટ 5 PM, અમે સાંજે 5 વાગે પાછા ફરીશું. ચાલો હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ કે હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર, કોણ ગાડી ચલાવી રહ્યું છે? તો જવાબ આવશે એ, મોમ. બીજું, વેર આર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા છે? તો જવાબ આવશે એ, મોલ. ત્રીજું, વોટ આર ધે ગોઈંગ ટુ બાય, તેઓ શું ખરીદવા જઈ રહ્યા છે? તો જવાબ આવશે સી, અ ફોન. ચોથું, વેન વિલ ધે કમ બેક, તેઓ ક્યારે પાછા ફરશે? તો જવાબ આવશે સી, 5 PM, 5 વાગે પાછા ફરશે. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન, હુ ઇઝ ધીસ? તો જવાબ છે ધીસ ઇઝ એ બોય, કે આ કોણ છે? તો તે છોકરો છે. એવી રીતે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો ધીસ ઇઝ એન અમ્બ્રેલા, તે એક છત્રી છે. ત્રીજું, વોટ આર ધીઝ, આ શું છે? તો ધીઝ આર બનાનાઝ, આ કેળા છે. ત્યાર પછી વોટ આર ધોઝ, પેલું શું છે? તો ધોઝ આર ફેન્સ, પેલા પંખા છે. પાંચમું, વોટ આર ધીઝ, પેલું શું છે? તો ધીઝ આર બોલ્સ, તે આ દડા છે. ત્યાર પછી વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો ધેટ ઇઝ એ ટેબલ, પેલું ટેબલ છે. સાતમું, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો ધેટ ઇઝ એ હાઉસ, પેલું ઘર છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ વેર, વોટ ઓર હુ. પેલું, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તમારા પ્રિય મિત્ર કોણ છે? વોટ ડુ યુ લાઇક ટુ પ્લે, તમને શું રમવું ગમે છે? વેર ડઝ હી લીવ, તે ક્યાં રહે છે? હુ ઇઝ યોર ફેવરિટ હીરો, તમારો પ્રિય હીરો કોણ છે? વોટ ઇઝ યોર મધર ડુઈંગ, તમારી માતા શું કરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં
આપણો પાઠ 8નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળનો પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર વિડીયો અને PDF મળી રહેશે. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.